મિત્રો, શું તમને લાગે છે કે તમે બધું જ ગુમાવી દીધું છે? તો આ વાર્તા એકવાર જરૂર સાંભળજો. એક માણસે ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, જ્યારે હું મુસીબતમાં હોઉં છું ત્યારે આખી દુનિયા મારો સાથ છોડી દે છે. તમે પણ કેમ દેખાતા નથી? ત્યારે ભગવાન હસીને બોલ્યા, વત્સ, જ્યારે તું ખુશ હોય છે ત્યારે હું તારી બાજુમાં ચાલું છું, એટલે તને જમીન પર 2 જોડી પગલાં દેખાય છે. પણ જ્યારે તારા પર મુશ્કેલી આવે છે ત્યારે જમીન પર ફક્ત એક જ જોડી પગલાં દેખાય છે. પેલો માણસ રડતા રડતા બોલ્યો, હા પ્રભુ, એ જ તો મારી ફરિયાદ છે કે મુશ્કેલ સમયમાં તમે મને એકલો છોડી દીધો. ભગવાને પ્રેમથી જવાબ આપ્યો, ગભરાઈશ નહીં. જે એક જોડી પગલાં તને દેખાય છે ને, એ તારા નથી, એ તો મારા છે. કારણ કે મુશ્કેલ સમયમાં તને ચાલતો જોઈ ન શક્યો, એટલે મેં તને મારા ખોળામાં ઉપાડી લીધો છે. મિત્રો, યાદ રાખજો, જ્યારે તમને લાગે કે દુનિયામાં કોઈ તમારી સાથે નથી, ત્યારે ઈશ્વર તમારી સૌથી નજીક હોય છે. બસ પોતાની મહેનત અને ન્યાય પર વિશ્વાસ રાખજો. વાર્તાનો બોધ: તમારો ખરાબ સમય તમને તોડવા માટે નહીં, પણ તમારી અંદર છુપાયેલી અસલી શક્તિને જગાડવા માટે આવે છે. શ્રદ્ધા રાખો, વિજય તમારો જ થશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આભાર.